તો મિત્રો આ વિડીયો તમે એન્ડ સુધી નહીં જો તો 110% પસ્તાવાનું થશે, કેમ કે રિંગવોર્મ એટલે કે દાદર, જેના વિશે મેં ઘણું એવું આના વિડીયોમાં કીધું છે કે કઈ રીતે આનાથી બચવું અને કઈ રીતે શું કરવું તે આપણે જાણીએ આગળના વિડીયોમાં. પણ દાદર એટલે કે રિંગવોર્મ હંમેશા તમારે થતું હોય છે ચોમાસાની ઋતુમાં. પણ ચોમાસાની ઋતુ કેમ? ચોમાસાની ઋતુમાં ફંગસને સારો એવો ડેવલપમેન્ટ માટે ગ્રોથ મળતો હોય છે. જેમ કે આ વાતાવરણ જે છે ભેજવાળું વાતાવરણ છે, જેમાં થોડું ઘણી ગરમાહટ હોય છે, એના લીધે ફંગલ ગ્રોથ વધારે પડતો થતો હોય છે આપણા બોડી પર. તો ખાસ કરીને આપણા પ્રાઇવેટ પાર્ટ્સ પર, બગલમાં, કાં તો ટ્રંક પર આવી રીતે થતું હોય છે. રિંગવોર્મના પ્રકાર જોવા જઈએ તો બે ચાર ઘણા બધા છે, જેમ કે ટીનિયા કોર્પોરિસ છે, ટીનિયા યુંગવોર્મ છે, ટીનિયા ક્રુરિસ છે, બરાબર. આ રીતના અલગ અલગ ટાઈપના છે. ટીનિયા પેડિસ કરીને બધા અવનવા છે. આપણે એના વિશે નહીં જાણીએ, પણ કઈ રીતે આનાથી છુટકારો મેળવો તે આપણે જાણીએ, બરાબર. તો પહેલાં તો એક વસ્તુ યાદ રાખો કે બહારથી તમે જ્યારે પણ પલળીને આવો એટલે પહેલા નંબરે તો તમારે ડ્રાય રાખવાનું શરીર, ડ્રાય ટોવેલથી સાફ રાખો શરીર તમારું. પછી ગરમ પાણીથી નાહવાનું રાખો. બીજું કે તમે કોટનના કપડાં પહેરવાનું રાખો. બને એટલા બહુ ટાઈટ કપડાં પહેરવાનું એવોઇડ કરો અને ઢીલા કપડાં પહેરવાનું રાખો. પ્લસ તમે બીજું જોવા જઈએ તો ડેટોલથી નાહવાનું રાખો, તે બી સારું એક એવું ઓપ્શન છે. અને ત્રીજા નંબરે આપણે જોવા જઈએ તો વધારે પડતા લોકો ટ્યુબ બહુ યુઝ કરે છે. તો મારું બધાને એક જ વસ્તુ કહે છે કે ટ્યુબ ના યુઝ કરશો, સપ્રેસ ના કરશો એને. અને ઘરેલું ઉપાય જોવા જઈએ તો કોકોનટ ઓઇલ જે આપણા ઘરમાં ઉપલબ્ધ હોય છે તે તમે લગાવો. બહુ વધારે પડતી ખંજવાળ થતી હોય, વધારે પડતું ફેલાતું હોય તો સારા એવી ડૉક્ટરની સલાહ લો અને દવા લો, તો પછી તમને સારી રીતે મળી જાય. જો આનો ઘરેલું ઉપાય કરીને ઘણા પેશન્ટો એવા આવે છે મારી જોડે કે સપાટ લોશન લગાવીને આવે છે, ઘણા જણ તો એસિડ નાખીને આવે છે કે બાળી નાખીએ તો આ થાય જ નહીં. પણ એના પછી છેલ્લે સ્કાર થઈ જતા હોય છે, ડાઘા થઈ જતા, એનો કોઈ પછી ઈલાજ છે નહીં. દાદરનું જોવા જઈએ તો ઘરેલું તો કોઈ ઈલાજ છે જ નહીં આ કોકોનટ ઓઇલ સિવાય. પણ તમે એનો સારી રીતે શું કહેવાય સામનો કરી શકો. જેમ કે કોઈના કપડાં પહેરવા નહીં, કોઈને ટુવાલ આપવો નહીં, પલળેલી વસ્તુઓ વાપરવી નહીં, બરાબર. આ બધું થોડું ઘણું ઘરેલું ઉપાય રાખો તો તમને થોડુંક ઓછું થશે અને એની બાજુ જશે બી નહીં. પ્લસ તમે ખાટું ખાવાનું બંધ રાખો, બરાબર, તો વધારે ફેલાશે બી નહીં. અને બીજા નંબરે આપણે જોવા જઈએ કે હોમિયોપેથિક દવામાં છે તો ઘણી એવી છે, સલ્ફર છે, રસ્ટોક્સ છે, આ બધી સારી સારી મેડિસિનો છે જે તમે યુઝ કરી શકો છો. પણ ડૉક્ટરની સલાહ લીધા વગર લેતા નહીં. જાતે લેશો તો અખતરો થઈ જશે, બરાબર. એટલે આ વસ્તુ ના કરશો અને સારી રીતે તમારું ધ્યાન રાખો. જો તમારી ચામડી સારી રહેશે તો તમને ટેન્શન બી ઓછું રહેશે કે ખંજવાળનું નાનું તેનું, બરાબર. તો સ્ટે હેલ્ધી, સ્ટે ફિટ.